વાલેવડા ધામે બિરાજમાન માં વાંકલ માતાના મંદિરે પટોત્સવ મહોત્સવ ઉજવાયો। ગામના ભવ્ય શોભાયાત્રા નીકળી। બહુચરાજીથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા તન્ના પરિવારના કુળદેવી માં વાંકલ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તન્ના પરિવારના કુળદેવી શ્રી માં વાંકલ માતાના મંદિરે મહાસુદ સાતમના દિવસે પટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી તન્ના પરિવારના લોકો વાલેવડા ધામે માં વાંકલ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। સવારે માં વાંકલના માતાના મંદિરે હવન યજ્ઞનું આયોજન સાથે વાલેવડા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। માં વાંકલ માતાજીની મૂર્તિ સાથે નીકળેલ શોભાયાત્રા વાલેવડા ગામના રાજમાર્ગો પર ફરી હતી અને બોલમાળે વાંકલ જય જય વાંકલના નાદ સાથે રોડ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। રઘુવંશી લોહાણા સમાજના તન્ના પરિવારના કુળદેવી શ્રી માં વાંકલ માતાજીના પરચા અપરંપાર છે। અનેક લોકો દિલથી અને ભાવથી માં વાંકલ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે અને તન્ના પરિવાર સહિત વાલેવડા ગામના આસપાસના લોકો પણ માં વાંકલ માતાજી સાથે શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। દર વર્ષે વાલેવડા ધામે પટોત્સવ મહોત્સવનું આયોજનમાં તમામ તન્ના પરિવારના લોકો ઉપસ્થિત રહીને એકસાથે મહાપ્રસાદનો લાભ લે છે, જ્યારે આજે પટોત્સવ મહોત્સવ સાથે સાથે તન્ના પરિવારના દીકરા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને શિક્ષણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે તન્ના આત્મારામ ભાઈ મણીલાલ ગડસઈવાડા પરિવાર તરફથી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના તમામ દીકરા દીકરીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા।